રાપર ખાતે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને 29 તારીખે નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન દરિયાસ્થાન મંદિર મધ્યે 86મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો. શ્રી સદગુરુ રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ, શ્રી દરિયાસ્થાન મંદિર રાપર તથા શ્રી લોહારા મહાજન રાપરના સંયુક્ત ઉપક્રમે યજમાન પરિવાર ગીતાબેન વાડીલાલ કપૂરચંદ મહેતાની લગ્નની 50મી વર્ષગાંઠ પ્રસંગે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ યજમાન પરિવાર તથા રશિકલાલ આદુઆણી, દિનેશભાઈ ચંદે, ભોગીલાલ મજીઠિયા, દિલીપભાઈ મીરાણી, ભરતભાઈ રાજદે, નિલેશભાઈ કારિયા, શૈલેષ ભીંડે, પ્રભુલાલ રાજદે, વિસનજીભાઈ આદુઆણી, વેલજીભાઈ લુહાર, અરવિંદ દરજી, ધનસુખભાઈ લુહાર, ડાયાભાઈ ઠાકોર, ગોવિંદભાઈ ઠક્કર, દિનેશ રાજપૂત, દાનાભાઈ મહારાજ વગેરે એ સેવા આપી હતી. રાજકોટથી ડોક્ટર અલ્કેશ ખેરડિયા, પ્રવીણભાઈ ઝાપડિયા નેત્ર નિદાન કરી સેવા આપી હતી. આજના સમયમાં લગ્ન દિવસ ઉજવવામાં લોકો બહુ ખર્ચ કરતા હોય છે, જ્યારે ગીતાબેન વાડીલાલ મહેતા એ પોતાના લગ્ન દિવસની ઉજવણી જરૂરિયાતમંદને દ્રષ્ટિ આપી નેત્ર નિદાન કેમ્પ યોજી કરી હતી. તેમજ આ પરિવાર દ્વારા ઘણી વખત આવા સદકાયો કરવામાં આવે છે. આ નેત્ર નિદાન કેમ્પમાં 250 લોકોનું નેત્ર નિદાન કરવામાં આવેલ, જ્યારે મોતિયા તથા વેલના ઓપરેશન માટે 111 લોકોને લક્ઝરી બસ મારફત રાજકોટ લઈ જઈ ઓપરેશન થઈ જાય પછી પરત મૂકી જાય છે.